ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રાસાયણિક ખોરાકથી ત્રસ્ત લોકોએ છત પર શરૂ કર્યું ઓર્ગેનિક ગાર્ડન. શુક્રવારે જુજારપુરમાં ગૌસેવા ધાર્મિક સમારોહનું આયોજન. પોસ્ટલ એન્ડ RMS પેન્શનર એસોસિએશન દ્વારા યોજાયું દ્વિવાર્ષિક અધિવેશન. અને ચોકી ગામના પૂર્વ સરપંચ
અને વીસી વચ્ચે ઝપાઝપી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રાસાયણિક ખોરાકથી ત્રસ્ત લોકોએ છત પર ઓર્ગેનિક ગાર્ડનિંગ શરૂ કર્યું છે. જૂનાગઢ સહિતના શહેરી વિસ્તારોમાં લોકો બજારમાં મળતા રાસાયણિક ઉત્પાદનો કરતા પોતાના જ ઘરમાં ઓર્ગેનિક પદ્ધતિથી ગાર્ડનમાં તૈયાર કરેલા શાકભાજી અને ફળો ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ બદલાવના ભાગરૂપે જૂનાગઢના પ્રાધ્યાપક નીતાબેન શાહે પોતાના ઘરની છત પર જ સુંદર ઓર્ગેનિક ગાર્ડનિંગની શરૂઆત કરી છે. તેમણે ઘરની છત ઉપર લીંબુ, બોર જેવા ફળો ઉપરાંત રીંગણ, ગુવાર, કારેલા, ટામેટા, મરચાં અને અન્ય શાકભાજી વાવીને ગુણવત્તાયુક્ત અને તાજા શાકભાજી મેળવી રહ્યા છે. નીતાબેન શાહે જણાવ્યું હતું કે હાલના વાતાવરણમાં જે પ્રમાણે પ્રદૂષણ જોવા મળે છે અને લોકો ઓર્ગેનિક ફાર્મિંગની વાતો કરે છે, પરંતુ બજારમાં મળતું શાકભાજી કેટલું ઓર્ગેનિક છે તે પ્રશ્ન છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રાખવા અને રોજિંદી જિંદગીમાં કોઈ રોગ શરીરમાં પ્રવેશે નહીં તે માટે લોકોએ જ પોતાના ઘરની છત પર ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટ વાવવું જરૂરી છે. જો કોઈ સિઝનમાં જંતુઓ આવતા હોય તો એક જ વખત રાસાયણિક દવાનો છંટકાવ કરવાથી આખું વર્ષ પાક સુરક્ષિત રહે છે. જ્યારે મોટા ખેતરોમાં પાક બચાવવા ખેડૂતો ના છૂટકે વધુ રસાયણનો ઉપયોગ કરે છે તે સમસ્યા અહીં રહેતી નથી. નીતાબેને ફળોના વાવેતર અંગે કહ્યું કે ઘરમાં 1 થી 2 સભ્યો હોય ત્યારે જરૂરિયાત મુજબના ફ્રૂટ છત પર વાવેલા ઝાડમાંથી લઈ શકાય છે. બહારથી ખરીદેલું ફ્રૂટ ઘણીવાર જરૂરિયાત કરતાં વધારે ખરીદવું પડે છે અને 1-2 નંગ ખરાબ થઈ જાય છે. મેં અહીં બોર તેમજ અન્ય ફળો વાવ્યા અને 1 થી 1.5 વર્ષ થયું છે, છતાં તેમાં સારા અને ગુણવત્તાવાળા ફળ આવે છે. અત્યારના હાલના વાતાવરણની અંદર જે આપણે પોલ્યુશન જોઈએ છીએ અને ઓર્ગેનિક ફાર્મિંગ બધા કહે છે, પણ ઓર્ગેનિક કેટલું આપણને મળે છે એની આપણને કોઈ ખાતરી નથી હોતી. બીજું કે રાસાયણિક છંટકાવ દવાઓનો, રાસાયણિક ખાતરો, એના સિવાય આ પોલ્યુશનના હિસાબે ખેડૂતોની પણ એક મજબૂરી છે કે એ લોકો પણ આ રાસાયણિક દવાઓ અને ખાતર સિવાય મોટો પાક નથી લઈ શકતા, કેમ કે એ લોકો પ્રોફેશનલ છે, એમનો ઉદ્દેશ કમાણીનો છે. પણ આપણો એવો ઉદ્દેશ હોય કે જો આપણે આપણા ઘરના લોકોને, આપણા નજીકના લોકોને આપણે ઓર્ગેનિક અથવા તો શુદ્ધ કહી શકીએ, ટોટલી શુદ્ધ તો ન કહી શકીએ પણ શુદ્ધ કહી શકીએ તેવું ખાનપાન, શાકભાજી, ફ્રૂટ્સ વગેરે વસ્તુઓ આપણે આપી શકીએ, તો એના માટેનો એક સરસ વિકલ્પ છે કિચન ગાર્ડનિંગ અથવા તો ટેરેસ ગાર્ડનિંગ. હવે એના માટે કંઈ આપણે બહુ કેટલા બધા વીઘા જમીનની જરૂર નથી હોતી. આપણી પાસે સારો એવો તડકો આવે એવો એક નાનો ટેરેસ હોય, આપણા બધાના ઘરની છત પર અગાશી હોય છે, ફ્લેટ હોય તો ફ્લેટની અંદર એકાદ તો એવો ટેરેસ હશે જ કે આખો દિવસ જ્યાં તડકો આવતો હશે, તો આ તડકો કન્ઝ્યુમ કરી અને તમારા ઘરમાં તમે બહુ સારું શાકભાજી ને ફ્રૂટ્સ ઉગાડી શકો છો. સામાન્ય રીતે અત્યારે ન્યુક્લિયર ફેમિલી છે, એવું નથી હોતું કે આપણા ઘરના 20-25 માણસો છે કે જેને પૂરતું ના આપણે આપી શકીએ. 3-4 લોકોને થઈ શકે એટલું શાકભાજી આપણે આરામથી આપણા ટેરેસ ગાર્ડનમાં કે બાલ્કની ગાર્ડનિંગની અંદર ઉગાડી શકીએ છીએ. આના 2 ફાયદા છે. એક તો એ કે તમે કયું બિયારણ નાખો છો એ તમને ખબર છે. તમારે જે પ્રકારના રીંગણ, જે પ્રકારના ટમેટા કે જે પ્રકારની ચોળી કે દૂધી જોઈએ એ જ પ્રકારનું તમે શાકનું ઉત્પાદન કરી શકો છો. બરાબર. બીજી વસ્તુ એ છે કે તમે રાસાયણિક દવાઓ અને ખાતરોનો બહુ જ લિમિટેડ મર્યાદામાં ઉપયોગ કરો કે જે સિઝનની અંદર બગ્સ આવતી હોય, જે સિઝનની અંદર જંતુઓ આવતા હોય એ સિઝનમાં એક જ વખત રાસાયણિક દવાઓનો છંટકાવ કરો એટલે આખું વર્ષ પછી તમારા પ્લાન્ટની અંદર આવતી નથી જીવાતો. બલ્કમાં જ્યારે ફાર્મિંગ થતું હોય ત્યારે કેવું હોય છે કે એક પ્લાન્ટની અંદર જીવાત આવે ને તો એક સાથે સેંકડો પ્લાન્ટ ખરાબ થઈ જાય છે, એટલે એ લોકોને રેગ્યુલર રાસાયણિક દવાઓ અને ખાતરનો ઉપયોગ કરવો જ પડે છે. પણ આપણે આ નથી કરવું પડતું. તો ઘરની અંદર શુદ્ધ અને ઓર્ગેનિક કહી શકાય તેવા શાકભાજી અને ફ્રૂટ્સ ઉગાડી શકીએ છીએ. ઉપરાંત ફ્રૂટ્સના જે પ્લાન્ટ છે એ 2-3 વર્ષે બોન્સાઈ જેવું સ્વરૂપ લે છે. એમાંથી જ્યારે તમારું ફ્રૂટિંગ થઈ જાય અને તમે કટિંગ પ્રૂનિંગ કરો છો અને એના થડ જાડા થાય છે ત્યારે તમે એ પ્લાન્ટને બોન્સાઈનું સ્વરૂપ આપી શકો છો. તો નાના પ્લાન્ટની અંદર ખૂબ સારું તમે ફળો લઈ શકો છો. તમે મારા બોરના પ્લાન્ટ છે, માલતાના પ્લાન્ટ છે, બધા જોયા હશે. હજુ વર્ષ કે 1.5 વર્ષના જ છે, પણ છતાંય એની અંદર એટલા બોર આવે છે. બરાબર. બીજી વસ્તુ એ થાય કે તમે બહારથી કોઈ પણ ફ્રૂટ ખરીદો છો, તમારે 2 જ ફ્રૂટની જરૂર છે તોય તમે કિલોના હિસાબે ખરીદો છો. હવે એ કિલોના હિસાબે ખરીદેલા ફ્રૂટમાંથી 2 કે 3 ફ્રૂટ ખરાબ થઈ જ જાય છે. તો આની અંદર કેવું છે કે તમે ઘરમાં 2 કે 3 જણ છો તો તમારે માટે
જરૂરી છે એટલા ફ્રૂટ્સ તમે આની અંદરથી ઉતારી શકો છો. તો આ બધા ઓર્ગેનિક ફાર્મિંગ, ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ અને ઓર્ગેનિક ટેરેસ ગાર્ડનિંગ, બાલ્કની ગાર્ડનિંગના ફાયદા છે. અને બહેનો આ વસ્તુ વધારે કરી શકે કેમ કે એમની પાસે એટલો સમય હોય છે. બીજું, બાળકોને નાનપણથી આ વસ્તુ મગજમાં બેસે છે કે આપણે ગાર્ડનિંગ કરીએ તો આપણને આટલા ફાયદા મળે. અને ત્રીજું એ છે કે વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી જે વાત છે, સાયકોલોજિસ્ટે સાબિત કરેલી વાત છે કે એનાથી તમારી એન્ઝાયટી, તમારો સ્ટ્રેસ તમે બહુ હદે ઓછો કરી શકો છો. ઘરના નાના મોટા ઝઘડાઓને તમે ગાર્ડનિંગમાં જાઓ એટલે તરત જ ભૂલી જાઓ છો. તો આ બધી વસ્તુ છે એ તમને બહુ ફાયદો કરે છે. અને જેટલું બીજું કે જુનાગઢમાં તો આપણે અહીંયા ખાતર, બિયારણ એ બધું એગ્રીકલ્ચર યુનિવર્સિટીના લીધે બહુ જ સસ્તું મળે છે. હવે મોટા શહેરની અંદર આના કરતાં 10 ગણા ભાવ છે, છતાંય તે લોકો કરે છે કેમ કે એ લોકો એ લેવલે પહોંચી ગયા છે કે હવે એની સામે લડત આપવા સિવાય કોઈ છૂટકો જ નથી. આપણે એ લેવલે પહોંચીએ એ પહેલાં આપણે આ વસ્તુ શરૂ કરવી જોઈએ કે જેથી કરીને આપણે એ પીક પર ન પહોંચીએ કે હવે આપણે જો નહીં ઉગાડીએ તો આપણે મરવાનો વારો આવશે. તો જેટલા બને એટલા બહેનો અને બાળકો અને ભાઈઓ પણ છે અને મોટાભાગના ડૉક્ટર્સ છે એ લોકો આજે ગાર્ડનિંગ કરે છે, બોન્સાઈ આર્ટ કરે છે. એની પાછળનું મેઇન કારણ છે સ્ટ્રેસ રિલીફનું છે. શોખ તો ખરો જ, પણ સ્ટ્રેસ રિલીફ માટે આ વસ્તુ છે એ બહુ જ કામની છે. રાસાયણિક દવા શાકભાજીમાં વાપરવી એટલે આપણે એક કહી શકીએ તો ઘણીવાર આડેધડ જો ખેડૂતો રાસાયણિક દવાનો જો ઉપયોગ કરે શાકભાજીમાં તો તેને લીધે આપણને ફાયદો થવાનું કરતાં નુકસાન થવાનું વધારે છે. ખેડૂતો એક રીતે એની દૃષ્ટિએ જોતા હોય કે જીવાત આવી જાય એટલે એ દવાનો ઉપયોગ કરતા હોય છે. પણ એની સાથે સાથે ઘણીવાર શું થતું હોય કે જો તેને દવામાં આવેલું લેબલ એટલે કે ગ્રીન લેબલ છે, રેડ લેબલ છે કે એ પ્રકારનું લેબલ ઉપર હોય છે, યલો લેબલ, એ કઈ દવા છે એની જો જાણકારી વગર સીધો એગ્રોવાળા પાસે જઈને અને દવા લે તો ઘણીવાર શું થતું હોય કે આપણે રેડ લેબલવાળી લાલ ઉપર નિશાનીવાળી જો દવા લઈ અને એનો છંટકાવ કરીએ અને એ છંટકાવ કર્યા બાદ જો આપણે શાકભાજી વહેલું ઉતારીએ અને માર્કેટમાં મૂકી દઈએ તો એવા શાકભાજીમાં જીવાતનાશક દવાના અવશેષો રહેલા હોય છે અને તેને લીધે આપણને ઘણી મોટી મોટી બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે. આમ આવું ન બને એટલે ખેડૂત મિત્રોને મારે ખાસ એક વિનંતી છે કે જ્યારે પણ આપણે શાકભાજીમાં દવા છંટકાવ કરવાની હોય ત્યારે હંમેશા આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો તે પહેલાં આપણે આના બીજા ઉપાયો એટલે કે જૈવિક હોય કે પછી પ્રાકૃતિક ખેતી રિલેટેડ હોય કે પછી સંકલિત જીવાત વ્યવસ્થાપનના ઉપાય કરીને જીવાત નિયંત્રણ કરીએ તો આપણે સરળતાથી જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. અને છેલ્લે આપણે જો જીવાત નિયંત્રણમાં આપણને સક્સેસ ન મળે આ બધા કરતાં તો આપણે છેલ્લે રાસાયણિક દવા ઉપર જવું પડે અને રાસાયણિક દવામાં છેલ્લે આપણે ગ્રીન લેબલ દવાનો ઉપયોગ કરવો જોઈએ, એની પછી યલો લેબલ આવે અને છેલ્લે કાંઈ ન થાય તો છેલ્લે રેડ લેબલ દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય જે શહેરોમાં વસતા હોય છે એ માટે તો હું ખાસ કહું છું કે તેણે પોતાના ગૃહિણીઓ હોય તેને પોતાના ટેરેસ ગાર્ડન કરવા જોઈએ અને ટેરેસ ગાર્ડનમાં આપણે શાકભાજીનું નાના મોટા શાકભાજીઓ, વેલાવાળા બધા શાકભાજીઓ છે, રીંગણા છે, આ સિવાય નાની મોટી કોઈ પણ શાકભાજી છે આપણા ટેરેસ ગાર્ડન એક સારો એવો બનાવી અને આપણે જૈવિક દવાઓનો ઉપયોગ કરીને પણ આપણે શાકભાજી ટેરેસ ગાર્ડન ઉપર ઉગાડી શકીએ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારે હોબાળો મચાવ્યો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આક્ષેપો અને હોબાળાનું કેન્દ્ર બની છે. 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પરિવારજનો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને મૃતક બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે તેમના બાળકનું મોત ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે થયું છે. એટલું જ નહીં, પરિવારે એક દિવસમાં 4 બાળકોના મોત થયાનો પણ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડોક્ટર પ્રિયંકા જોગિયાએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને બંને કેસની તબીબી વિગતો રજૂ કરીને ખુલાસો કર્યો હતો. સવારથી અટાણ સુધીમાં ચોથું બાળક મળ્યું અહીં હજી સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી. સવારથી અટાણ સુધી 2:30 વાગ્યાનો અમારો કેસ છે. 2:30 વાગ્યાનું બાળક ફેલ થઈ ગયું, તેમને રજા આપી. આ એની ફાઇલ મારા હાથમાં જ છે. આ સરકારી દવાખાનું. અહીંયા જે કેસ બનેલો છે મંજુલાબેન રાઠોડ કરીને, એમનું એ વિસાવદરથી રિફર થઈ આવેલા દર્દી હતા
અને ત્રીજી ડિલિવરી માટે અમારે ત્યાં દાખલ થયેલા હતા ઇમરજન્સી વિભાગમાં. અને તેમનું બાળક પેટની અંદર જ મળ કરી ગયેલું હતું. એટલે બાળકને બચાવવા માટે અમે તેમનું તાત્કાલિક સિઝેરિયન લઈ બાળકને જીવતું બહાર કાઢી લીધું હતું. બાળકના ધબકારા ત્યારે બહુ ઓછા હતા અને તાત્કાલિક અમે બાળકની સઘન સારવાર માટે તેને બાળકોના ડૉક્ટર પાસે રિફર કરી આપેલું હતું. અન્ય કિસ્સામાં એવું હતું કે બાળક પેટમાં જ મરણ પામેલું હતું અને તે પણ જેતપુરથી રિફર થયેલું દર્દી હતું. અને પેટમાં મરણ થયેલા બાળકના કિસ્સામાં અમે 24 થી 36 કલાક સુધી રાહ જોઈએ કે જો નોર્મલ ડિલિવરી થઈ જાય તો માતાને કોઈ કોમ્પ્લિકેશન ના થાય. પરંતુ તેઓને ખૂબ ઉતાવળ હોય અને એટલી રાહ જોવા માટે તેઓ તૈયાર નહોતા. તો હોસ્પિટલના પ્રોટોકોલ પ્રમાણે અમે તેમને રાહ જોવા માટે સમજાવે, પણ તેઓ પ્રાઇવેટમાં સારવાર માટે ચાલ્યા ગયા છે. એ વાત તો સતત ખોટી જ છે, કારણ કે અહીંયા મહિનાની લગભગ 500 થી 600 ડિલિવરી થાય છે અને 250 થી 300 સુધીના તો સિઝેરિયન થાય છે. એ સિવાયની બીજી સર્જરીને બધું વધારે પડતું થાય છે. હાલમાં 1200 પેશન્ટ તો ઇન્ડોર છે અમારે, તો આ વાત સાવ ખોટી જ છે. અચ્છા, એક સાથે ગઈકાલે 3 થી 4 બાળકોના ડેથ થયા એવો પણ પરિવારજનો આક્ષેપ કરે છે બેદરકારીને કારણે. તો એ બાબતે મને જાણ નથી. સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં એક જ દિવસમાં 4 નવજાત બાળકોની જે વાત છે તે વિશે ખુલાસો કરતા જણાવવાનું કે બનાવની વિગત એવી છે કે ગુરુવાર તારીખ 20 નવેમ્બર 2025ના રોજ ઈશ્વરિયા ગામના 25 વર્ષના દર્દી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થયેલ હતા અને જ્યારે તેઓ દાખલ થયા ત્યારે તેમની પાસે પ્રાઇવેટનો યુએસજી રિપોર્ટ હતો, જેમાં ચોખ્ખું લખેલું હતું કે ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થઈ ગયેલ છે. ત્યારબાદ અત્રેના ગાયનેક વિભાગ દ્વારા તેઓની નોર્મલ ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કરેલ હતો, પરંતુ નોર્મલ ડિલિવરી ન થતાં છેવટે સિઝેરિયન સેક્શન માટે તેઓને લઈ જવાની તૈયારી બતાવેલ હતી, પરંતુ દર્દીના સગા તેઓને અત્રેથી પ્રાઇવેટ ખાતે લઈ ગયેલ હતા. આથી સિઝેરિયન સેક્શન થઈ શકેલ નહોતું. અન્ય એક કિસ્સામાં ડિલિવરી અત્રે જ થયેલી હતી, પરંતુ બાળકનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું 600 ગ્રામ હતું. બાળક ઓછા મહિને જન્મેલું હતું અને બાળકનું જન્મ સમયે વજન ખૂબ ઓછું હતું. ત્યારબાદ અત્રેના નવજાત શિશુ સારવાર વિભાગ એટલે કે NICU વિભાગ દ્વારા બાળકને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવેલ હતી અને NICU વિભાગ દ્વારા પૂરેપૂરા તમામ પ્રયત્નો કરવા છતાં આપણે બાળકને બચાવી શકેલ નહોતા. ઓછા મહિને જન્મેલા અને 600 ગ્રામ જેટલા ખૂબ ઓછા વજનવાળા બાળકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આમ ઓછા વજનવાળા એક બાળકનું સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે મૃત્યુ થયેલ હતું. શુક્રવારે જુજારપુરમાં ગૌ સેવા ધાર્મિક સમારોહનું આયોજન કરાયું છે. પૂજ્ય ભોલેનાથજીની પ્રેરણા અને આશીર્વાદથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શુક્રવારે જુજારપુરમાં ગૌ સેવા ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આયોજકોએ સાથે મળીને ગૌ સેવા એકતા અભિયાનના માધ્યમથી ગૌ સેવામાં સમર્પિત થવા અને મહાન કાર્યના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો. આગામી તારીખ 28 નવેમ્બર શુક્રવારના રોજ સાંજે 4 થી 8 દરમિયાન માળિયા હાટીના તાલુકાના જુજારપુર ગામે શ્રી રામદેવ પીર મહારાજ મંદિર ગ્રાઉન્ડ ગૌશાળાની બાજુમાં આયોજિત ગૌ સેવા ધાર્મિક સમારોહ ગૌ સેવા એકતા અભિયાનનું ભવ્ય આયોજન કરાયું છે. આ પ્રસંગે વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય મહાદેવ પ્રસાદ મહેતા, પીઠાધીશ પૂજ્ય મહેશગીરી બાપુ, પૂજ્ય યોગીજી મહારાજ, પૂજ્ય સ્વામી હરિઓમાનંદજી મહારાજ, पूज्य श्री कमलनाथ बापू, पूज्य गुरुदेव भोलेनाथ जी, सांसद राजेश भाई चुड़ासमा उपस्थित रहे. हमारे प्रिय भोलेनाथ जी जो गौशाला का भी संचालन कर रहे हैं और कई ऐसी आध्यात्मिक सेवाओं में जुड़े हुए हैं. गिरनार के क्षेत्र में इनका बहुत साथ सहकार हमेशा रहा है और मुझे अभी अभी ज्ञात हुआ कि मालिया हटीना के जुजारपुर में जो गौशालाएं 15 से भी ज़्यादा है और 2000 से भी ज़्यादा गौ सेवक एकत्रित हो रहे हैं और उससे ज़्यादा वो सेवा भी कर रहे हैं गौ माता की. और भारतवर्ष की जितनी भी गौशालाएं हैं उनको एकत्रित करके गौशाला एकता संगठन बने उसके लिए वो प्रयास भी कर रहे हैं और भोलेनाथ जी का इसमें बहुत बड़ा
सहयोग है मेरे परम प्रिय है भोलेनाथ जी, जो कई ऐसी सेवाओं को सेवा दे रहे हैं। आने वाली 28 तारीख को जो गौशाला एकता दिवस मनाया जाएगा, जिसमें हज़ारों की संख्या में आमंत्रित किया जा रहा है लोगों को, और आपसे मैं ये विनती करता हूँ कि आप सब वहाँ पर पहुँचे। मैं स्वयं भी वहाँ पर आ रहा हूँ। मालिया हटीना के जुजारपुर क्षेत्र में ये गौशाला के अंदर आप आइए और गौ माता की सेवा के लिए सबके लिए जो आह्वान जो भोलेनाथ जी ने किया है, और गौ सेवकों द्वारा उसमें कई ऐसे सेवा प्रकल्पों को किया जा रहा है। इस अभियान में जोड़ने के लिए जूनागढ़ जिले के जुजारपुर गांव में दिनांक 28 नवंबर 2025 को आप सभी को आना है। हम सभी मिलकर के इस भगीरथ कार्य को समर्थन दें और सब संकल्प लें और सनातन आगे बढ़े। यही एक संकल्प के साथ मैं आप सभी को आमंत्रित करता हूँ। जय गिरनारी, जय गौ माता, जय भोलेनाथ। हम सभी के परम प्रिय भोलेनाथ जी महाराज, जिनके द्वारा गुजरात गिरनार क्षेत्र के जूनागढ़, मालिया, हटीना, जुझारपुर विस्तार में 15 से ज़्यादा गौशालाओं एवं 2000 से ज़्यादा गौ सेवकों के द्वारा एक विशाल गौ सेवा एकता अभियान का आयोजन किया जा रहा है। इस आयोजन के द्वारा पूरे भारतवर्ष की गौशालाओं में एकता, सनातन ऋषि परंपरा और सेवा का पवित्र संचार हो, वह एक सूत्र में पिरोए जाए। इसी पावन उद्देश्य को लेकर के मैं स्वामी हरिओमानंद संपूर्ण समर्थन के साथ भगवान से प्रार्थना करता हूँ कि यह पूरे भारतवर्ष में एक अनूठा पहल बने। आइए मेरे साथ आप सभी दिनांक 28 नवंबर 2025 को जूनागढ़ के जुझारपुर गांव में एकत्रित हों और इस परम पावन भागीरथ कार्य को उच्च स्तर पर लेकर के जाएं और सफल करें। जय गौ माता। सबको जय भोलेनाथ। समाजस्य समग्रस्य रचना तादृशी कृता, परस्परपेक्षितम सर्वम साफल्यम सहयोगतः। सफलता सहयोग से प्राप्त होती है। पूरे विश्व की रचना ही परमात्मा ने ऐसी की है, एक दूसरे के ऊपर अपेक्षित है। ऐसे ही सब में ऐक्य भाव हो। इसी सद्भाव के साथ हमारे भोलेनाथ जो गौ मंदिर जूनागढ़ में विराजित है, इनका संकल्प है कम से कम 15 से ज़्यादा गौशाला के जितने भी प्रमुख, उनके सेवक और 2500 से ज़्यादा गौ सेवकों का एक सम्मेलन, गौ सेवा एकता अभियान नाम दिया हुआ है। 28 नवंबर जुझारपुर में जो जूनागढ़ जनपद में आया हुआ है, उसी गांव में मैं भी आ रहा हूं और आप सभी भी, जितने भी गौ भक्त हैं, एक अभियान यहां से आरंभ हो। गौ की सेवा तो हो, लेकिन गौ की सेवा करने वालों की भी सेवा हो, उनके प्रति भी कार्तज्ञ भाव व्यक्त हो। इसी सद्भाव के साथ हमारे पूज्य भोलेनाथ जी ने ये पूरा सादर आयोजन निश्चित किया है। तो आप सभी सादर निमंत्रित है। मैं भी 28 नवंबर को जुझारपुर आ रहा हूं, आप भी पधारिए। और गौ वंदना तो होती, लेकिन गौ सेवा करने वाले जो होते, ऐसे कार्यकर्ताओं की वंदना हो रही है। तो मैं भी सम्मिलित होने जा रहा हूं, आप भी सम्मिलित हो। ये सद्भाव के साथ आप सभी को प्रणाम। जय गौ माता, जय भोलेनाथ। जय भोलेनाथ। जुझारपुर गाम, जूनागढ़ गौशाला, गौ मंदिर અને અમારા ભોલેનાથ પ્રિય અમારા અને સાથી પી બોલો તો ભલે, અને અમે અમારા ગુરુ એના હું ગુરુ, બરાબર. એટલે અમારા બેને એટલી બધી દોસ્તી અંદર છે પોતાનો ભવિષ્ય, બરાબર. અને અમે 28 તારીખે અમારો ગૌશાલા जुझारपुर गौशाला 10 થી 15 ગૌશાલા છે, ત્યાં મીટિંગનું આયોજન ગોઠવેલો છે. અને આખા ભારત વર્ષના સાધુ સંતો પધારવાના છે. અને એની બધોય આપણા સંચાલન ભોલેનાથ અમારા કરે છે. અને એના સંચાલન
बधे व्यवस्था संचालन बधे भोलेनाथ जी करे छे। गौ एकता कार्यक्रम होने जा रहा है और बड़ा भव्य कार्यक्रम होने जा रहा है। वो एक ऐसी श्रृंखला है जिसमें सभी सनातनियों को जुड़ना चाहिए। गौ सेवा, संत सेवा, अपनी वैदिक सभ्यता, वैदिक आचरण, वैदिक शीलता को फिर से स्थापित करने जा रहे हमारे संत श्रोमणी भोलानाथ महाराज बड़ी कार्यशैली में लगे हुए हैं कि सनातन संस्कृति, वैदिक संस्कृति फिर से उसका उद्धार हो और हमारे बच्चे बड़े संस्कारी बने, शीलवान बने। उसी के उपलब्ध में गौ एकता कार्यक्रम जूनागढ़ जिले के झुंझारू गांव में होने जा रहा है। उसमें हम भी उपस्थित हैं। मैं योगीनाथ आनंद डिस्ट्रिक्ट से, मैं भी उधर उपस्थित हूँ एक सेवक के रूप में, और हम सब मिलके वैदिक सभ्यता को फिर से स्थापित करें, अपने बच्चों में दिव्य संस्कार डालें। हम फिर से गौ सेवा की तरफ जुड़े। गौ है तो जीवन है, गौ नहीं तो कुछ भी नहीं है। तो हमें गौ के विषय में जो गौ एकता कार्यक्रम जो अभियान चालू किया है संत श्रोमणी श्री भोलानाथ जी ने, वो बड़ा सराहनीय है, बड़ा दिव्य है। हमें उसको, उनके विचारधारा को, उनके लक्ष्य को पूर्ण करना है। और हम सभी 11वें महीने की जो 28 तारीख आ रही है, इसमें सब भव तन मन धन से सहयोग करके उस कार्यक्रम को पूर्ण करें। और आपको बहुत बहुत आभार है। आप सब पधारें, संत श्रोमणियों की वाणी सुनें, अपने जीवन को दिव्य बनाएं और वैदिक सभ्यता, वैदिक धर्म को स्थापित करें, अपने बच्चों में वो संस्कार डालें और गौ सेवा एकता की तरफ हम पूरी मानव जाति को प्रेरणा दें। जय गिरनारी। જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 110માં આદર્શ લગ્ન યોજાયા હતા। દાતાઓના સહયોગથી રંગે ચંગે વાણંદ સમાજની દીકરીને 51 જેટલી કર્યાવરની વસ્તુ આપી સાસરે વળાવી હતી। આ સેવા યજ્ઞ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક બાપુ, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, સરોજબેન જોશી, ચંપકભાઈ જેઠવા, પ્રવીણભાઈ જોશી, દયાબેન માણેક, પુષ્પાબેન પરમાર, કિશોરભાઈ ચોટલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા। સેવા યુવક મંડળ દ્વારા આજે સુશીલાબેન છોટાલાલ શાહ હોલ ખાતે વાણંદ સમાજની દીકરી એવી જાગૃતિબેન જોટાંગિયાના લગ્ન સુરતના ચેતનભાઈ દ્વારા આજે આ સત્યમ સેવા યુવક મંડળના હોલમાં આયોજન કરવામાં આવેલું હતું। આની અંદર આ દીકરીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, અમારી સંસ્થાને રજૂઆત કરતા એટીએમ લગ્ન એટલે કે એની ટાઈમ લગ્નનું એમનું આયોજન હોય। આજે અમારી સંસ્થા દ્વારા 51 જેટલી વસ્તુઓ, સોનાનો દાણો, ઠામ, વાસણ, 11 જોડી કપડાં આપી અને આજે અમે રંગે ચંગે એમને સાસરે વરાવી છે। આ તકે અમને જે દાતાઓએ અમને સહયોગ આપ્યો છે એનો પણ અમે આભાર માનીએ છીએ, કારણ કે જ્યારે અમે એટીએમ લગ્ન કરીએ છીએ ત્યારે હંમેશા અમારા દાતા અમારી જોડી છલકાવી દે છે। ત્યારે આજે પણ આ લગ્નનું સુંદર આયોજન થયું। કોઈને આવા એટીએમ લગ્ન કરવા હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને અમારી સંસ્થાને જાણ કરે અથવા ગમે ત્યારે અમારી સંસ્થાને કોઈ પણ વ્યક્તિ જાણ કરશે તો અમે આદર્શ લગ્ન એટીએમ કરી આપીશું। મધુરામમાં મોટર ટ્રાન્સપોર્ટ આઉટસોર્સ ડ્રાઈવર 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો। જૂનાગઢ પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ આઉટસોર્સ ડ્રાઈવર સંદીપ રામભાઈ રાવલિયાને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ₹2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો। ફરિયાદીના ભાઈ CRPFમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેના વિરુદ્ધ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર 2025માં SSC ST એક્ટ અને બળાત્કાર અંગેનો ગુનો દાખલ થયો હતો। ગુનાની તપાસમાં લેવાયેલા નમૂનામાં જૂનાગઢ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી રિપોર્ટ તેઓની તરફેણમાં નીલ લાવી આપવાનું જણાવી પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા સંદીપ રામભાઈ રાવલિયાએ ફરિયાદી પાસે ₹3,50,000 માંગ્યા હતા, જેમાં રકઝકના અંતે ₹2 લાખ નક્કી થયા હતા। પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય, જેથી તેમણે જૂનાગઢ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે ACBના મદદનીશ નિયામક BM પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ ACB પોલીસ સ્ટેશનના PI JB કરમુરે સ્ટાફ સાથે શનિવારે શહેરમાં મધુરમ વિસ્તારમાં આવેલ મયુર ફરસાણની દુકાન નજીક છટકું ગોઠવ્યું હતું અને ₹2 લાખની લાંચ સ્વીકારતા જૂનાગઢ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં આઉટસોર્સ ડ્રાઈવરની ફરજ બજાવતા અને
શહેરના મધુરમમાં સુદામા પાર્કમાં રહેતા સંદીપ રાવલિયાને એસીબીએ રંગે હાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ ખાતે ઓલ ઇન્ડિયા પોસ્ટલ એન્ડ આરએમએસ પેન્શનર એસોસિએશન દ્વારા દ્વિવાર્ષિક અધિવેશન યોજાયું હતું, જેમાં જૂનાગઢ ડિવિઝનના પોસ્ટલ વિભાગના પેન્શનરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મીડિયા સેક્રેટરી રાજેન્દ્રભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે અધિવેશનમાં 150થી વધુ સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. ખાસ કરીને 70 વર્ષથી વધુ વયના પેન્શનરોને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરવાની પહેલ કરવામાં આવી હતી.
અધિવેશનમાં રાષ્ટ્રીય સ્તરે પેન્શનરોને લાગતા પ્રશ્નો, પોસ્ટલ વેલિડેશન એક્ટ અને કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા પેન્શનર વેલિડેશન મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પેન્શનરોને લાભકારી જાણકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ ડિવિઝનના પોસ્ટલના પેન્શનરોનું એક જે મંડળ ચાલે છે, ઓલ ઇન્ડિયા પોસ્ટલ એન્ડ RMS યુનિયન, એ પેન્શનર એસોસિએશનની આજે તૃતીય દ્વિવાર્ષિક અધિવેશન આજ રોજ IMA હોલની અંદર યોજાયું છે. આ અધિવેશનની અંદર 150થી વધારે આજે સભ્ય સંખ્યા પેન્શનરોની છે. આ કાર્યક્રમની અંદર 70 વર્ષથી ઉપરના તમામ વયોવૃદ્ધ પેન્શનરોનું પુષ્પગુચ્છ અને શાલ આપી અને સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ દરેક પેન્શનરોને એક આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. અને આ જે પેન્શનરનું જે અમારું અધિવેશન છે એમાં રાષ્ટ્રીય લેવલના તમામ પ્રશ્નોની, પેન્શનરોના પ્રશ્નોની, પોસ્ટલ વેલિડેશન એક્ટ, જે પેન્શનર વેલિડેશન એક્ટ જે સરકાર, કેન્દ્ર સરકારે જે પસાર કર્યો છે તેના વિશેની માહિતી અને પેન્શનરોની તમામ માહિતી આ કાર્યક્રમની અંદર રજૂઆત કરવામાં આવી છે. વંથલી તાલુકાના નરેડી ગામથી ડુંગરી ગામ જવાનો તેમજ વંથલીથી માણાવદર જવાનો હાઈવે અતિ બિસ્માર હાલતમાં છે. ધારાસભ્ય પણ ગામોની મુલાકાત ન કરતા હોય અને રસ્તાને લઈને પણ કોઈ કામગીરી કરતા નથી. ભારે વરસાદના કારણે ખેડૂતોને ધોવાણ થઈ ગયું હતું, પરંતુ ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા ગામના સરપંચોને પણ નુકસાનને લઈ પૂછવામાં આવતું નથી. હાલ નરેડીથી ડુંગરી ગામ તેમજ માણાવદરથી વંથલી હાઈવે ખરાબ હાલતમાં હોય, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, પરંતુ કોઈ કામગીરી થતી ન હોય, લોકોને મુશ્કેલી પડે છે. હાલ રસ્તાની કે ખેડૂતોને નુકસાનની કોઈ પણ સર્વેની કામગીરી થતી ન હોય ત્યારે વહેલી તકે રસ્તો બનાવવા માંગ ઉઠી છે. રોડ રસ્તાની તો હવે તમને વાત શું કરવી સાહેબ? રોડ રસ્તા તો ઠીક છે, આ બે રસ્તા ખરાબ જ છે, એક ડુંગરીવાળો અને મેન આ વંથલીથી માણાવદર લગનનો, બરાબર ખાડા જેવડા છે અત્યારે. ને આપણે ક્યારે ફોન નથી કર્યો એને, બરાબર. અને આપણે મુલાકાતે આપને ભાઈ, હું જો ઉપસરપંચ આવો હોદ્દાનો માણસ હો તો મને ક્યારેક તો ફોન આવવો જોઈએ કે ના આવવો જોઈએ? હાલો ભલે આપણે કોઈ પાર્ટી હારે લેવા દેવા નથી, પણ ક્યારેક તો ફોન આવવો જોઈએ ને. એટલું ધોવાણ થયું, અમારા ખેડૂતનું ધોવાણ થયું, બરાબર. પારા તોડી નાખ્યા, તોય અટાણે બિચારા પારા કરી લીધા, એના ઘરના પૈસે પારા કરી લીધા. વિચાર કરો એ કે ક્યારે આવશે થાય, અમને પૂછે. ઉપર આપણે કોઈ જવાબ દેવાનું તો હોવું જોઈએ ને, ક્યારેક તો આવવું જોઈએ ને. નરેડી હાઈવે છે અમારે. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી છે કે આ રસ્તો સારો થઈ જાય અને ખેડૂતને બને એટલી આ ધોવાણ છે, નુકસાન છે માંડવીનું, એની સહાય મળે એટલી અમારી ઈચ્છા છે. ભાઈ જો આપણે ક્યારે કર્યો નથી એને, બરાબર. આપણે ખોટું કેવું તમને કે કર્યો? આપણે ક્યારે કર્યો જ નથી. આપણે કરવાનો શું કામ આવે ને? એને ના કહ્યું, એને ખબર નથી પડતી કે અહીંથી નીકળ્યું તો આપણે ક્યારેક જોતું જવાય કે ભાઈ ગામનો સરપંચ એને વાત કરે, ઉપસરપંચને ના કરે તો કાંઈ નહીં, સરપંચને તો વાત કરી શકે ને. હાલો ભાઈ, આપને ન કરે તો કાંઈ નહીં. ધારાસભ્ય તો હોવો જોઈએ, કાંઈ ઘટવો ના જાય. પાદર નીકળ્યો તો ફોન કરવો જોઈએ, સરપંચ ક્યાં છો, શું તકલીફ છે ગામમાં, બરાબર. કેટલું તમારે ધોવાણ થયું? ખેડૂતને ધોવાણ એટલે બાકી નથી રહ્યું અત્યારે. ખેડૂત અટાણે અમુકને બિચાકડાને ખાવાને નથી રહ્યા. તમે પારા કે બધું જોવો ને, માંડવી તો પછી પલરી, પારા ધોઈને હવે ખેતર ક્યારે ભરાય? તમે વિચાર કરો. નરેડીમાં ક્યારેક કોક આવીને જોવે ને તો ખબર પડે કે નરેડીની હાલત શું છે. રોડ તો સારા નથી, તો આ ખેડૂતનું તો થોડું સારું કરો. રોડ તો થઈ જાય, હાલો આજથી તો 5 દી પછી થઈ જાય. આ ખાડા બુરવામાં કોઈનો વારો નથી આવતો. રોડ રસ્તાનું કામગીરી હમણાં ચાલુ થયું સંભળાય છે વંથલી માણાવદર વાળો. અને ખાડા તો બહુ છે બધા રસ્તામાં. લગભગ નવરાત્રીમાં ખાડા બુરાણા હતા ના. એ તો અહીંયા નીકળતા હોય ને, હાઈવે ઉપરનું ગામ છે તે અહીંયા અવારનવાર દિવસમાં લગભગ 1-2 વાર તો નીકળતા જ હોય છે. પણ બીજા લોકલ ગામડાના રસ્તા બહુ બિસ્માર છે. અહીંથી માની લો કે નરેડીથી ડુંગરી લગીનો છે તો એ રસ્તો બહુ બિસ્માર છે. વચ્ચે જાપોદર ગામની લગભગ તો નહીં લીધી, કઈ જોવામાં આવ્યા નથી અહીંયા. પછી ખબર વગર મુલાકાત લઈને વહી ગયા હોય કઈ ખબર નથી. ધારાસભ્યની જવાબદારી તમામે તમામ હોય. એને કોઈ નાનો પ્રશ્ન હોય તો ઉપર સુધી પુગાડવો ને એનું નિરાકરણ લઈ આવવું, એ પ્રજાહિતના કાર્યો કરવા, એ બધી ધારાસભ્યોને કે ગમે લોકપ્રતિનિધિ હોય બધાની જવાબદારી આવે. ચોકી ગામના પૂર્વ સરપંચ અને વીસી વચ્ચે ઝપાઝપી થઈ હતી. જૂનાગઢના ચોકી ગામે જમીનના 8 કઢાવવા ગયેલ ખેડૂતને વીસી સહિત 6 શખ્સે માર્યો હોવાની અને સામા પક્ષે વીસીને હળધૂત કરી માર્યો હોવાની ફરિયાદ થતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા.
જુનાગઢ તાલુકાના ચોકીના પૂર્વ સરપંચ ભીખાલાલ વેલજીભાઈ કોટડિયા પટેલ નામના વૃદ્ધ ગઈકાલે વીસી કેતન મોહનભાઈ સોલંકી પાસે પંચાયત ઓફિસે પોતાની જમીનના 8 કઢાવવા માટે ગયા હતા. ત્યારે ભીખાભાઈએ કેતન મોહનભાઈ સોલંકીને ખેડૂતોના પાક સહાયના ફોર્મ ભરવામાં રૂપિયા લેતા હોવાની ફરિયાદ આવેલ હોવાનું જણાવ્યું હતું. તેણે ઉશ્કેરાઈ જઈને ઉગ્ર વાતચીત કરી ફોન કરી મોહન બાવન સોલંકી, રજની મોહનભાઈ સોલંકી, કેતન સોલંકીના માતા પ્રવીણ ચનાભાઈ સોલંકી, નીતાબેન પ્રવીણભાઈ સોલંકીને બોલાવી પ્રથમ નીતાબેને આવી વૃદ્ધ સાથે ઉગ્રતાથી વાત કરી હતી. બાદમાં બહાર બોલાવતા અન્ય શખ્સોએ પણ આવી પંચાયત ઓફિસનો ડેલો બંધ કરી બધાએ સારું એક સંપ કરી ખરાબ વર્તન કરી ગાળો કાઢી ઝપાઝપી કરી હતી અને ગુસ્સાનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામા પક્ષે કેતનભાઈ મોહનભાઈ સોલંકીને ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયાએ તારે પંચાયત ઓફિસમાં કામ નથી કરવાનું તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા હતા. જેથી નીતાબેન પ્રવીણભાઈ સોલંકીને બોલાવતા તેઓ આવી સમજાવતા હતા. એવામાં ઢીક્કા પાટુનો ઢોર માર માર્યો હતો. બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. કેશોદ શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવા માંગ ઉઠી છે. કેશોદ નગરપાલિકા હદ વિસ્તારમાં હાલ 1 લાખથી વધુની વસ્તી છે. નગરપાલિકાને પણ A ગ્રેડનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કેશોદ શહેરની જનતા તેમજ તાલુકાના લોકોને શહેરમાં આવવા જવા માટે સિટી બસ સેવા શરૂ કરવી જરૂરી છે. હાલ કેશોદમાં સોંદરડા રોડ, કોલેજ રોડ તેમજ ગોપનાથ મહાદેવ, મહેશ્વર મહાદેવ સહિતના વિસ્તારોમાં લોકોને જવા આવવા માટે રિક્ષા કે અન્ય વાહનનો ખર્ચ કરવો પરવડતો નથી. કેશોદમાં વસ્તી ગણતરી મુજબ નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો મધ્યમ અને ગરીબ પરિવારના લોકોને રસ્તા ભાડાનો લાભ મળી શકે છે અને કામકાજે જવા સરળતા રહે તેને લઈને સિટી બસ સેવા શરૂ કરવા માંગ ઉઠવા પામી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રાસાયણિક ખોરાકથી ત્રસ્ત લોકોએ છત પર શરૂ કર્યું ઓર્ગેનિક ગાર્ડન. શુક્રવારે જુજારપુરમાં ગૌસેવા ધાર્મિક સમારોહનું આયોજન. પોસ્ટલ એન્ડ RMS પેન્શનર એસોસિએશન દ્વારા યોજાયું દ્વિવાર્ષિક અધિવેશન. અને ચોકી ગામના પૂર્વ સરપંચ અને વીસી વચ્ચે ઝપાઝપી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.